વિપત્તિમાં વચન પાલન એટલે કે કોઈને વચન આપ્યું પણ જ્યારે પાળવાનું આવે ત્યારે સ્થિતિ બદલાઈ જાય તો એ વખતે આપણે બદલાવવું નહીં. કોઈને કહ્યું તું કે હા હું તને મદદ કરીશ તો એ વખતે મદદ કરવી જ. દેવતાઓ અને દાનવોની વચ્ચે જ્યારે પ્રશ્ન આવ્યો કે કોણ પહેલું આગળ થશે, તો દેવતાઓને એનું મુખ પકડાવી દીધું. કોનું મુખ પકડ્યું? જ્વાલાઓમાં બધા જલવા લાગ્યા. બધા મનમાં કહે ભગવાનને કે પ્રભુ બચાવો. તો આખરે દાનવોને કીધું કે અમે તો દાનવો છીએ, અમે કઈ સર્પને કઈ મુખ પૂંછડાથી પકડીએ, અમે તેને મુખથી પકડીએ. જગ્યા બદલાવી, વળી પાછું મંથન ચાલુ કરી રાખ્યું કે કઈ જગ્યાએ કયા સમયે કોનું આગળ રહેવું ને કોનું પાછળ રહેવું એ જરૂરી છે. એ અહીંયા સમુદ્ર મંથનની કથા દ્વારા આપણને સમજાવ્યું. આખરે સર્વદાન બધાને સરખે ભાગે વહેંચાઈ. અમૃત છે, કયું છે? ભગવાનની ભક્તિ. ભગવાન ધન્વંતરી બનીને કલશ તો આપ્યો, પણ મોહિની બની અને બધાને સમજાવ્યું કે કઈ પણ વસ્તુ જ્યારે વહેંચો ને ત્યારે પાત્રતાનું ધ્યાન રાખો. અને જ્યારે તમે વહેંચવાનું નક્કી કરશો ને એ વખતે 10 જણા તમને રોકવા ને ટોકવા આવશે. આને તે કઈ અપાય, આને તે કઈ જરૂર હતી, આને આટલું બધું અપાય. આવા રોકવા ટોકવા વાળા બહુ મળશે. પણ એ જે રોકવા ટોકવા વાળા છે ને એ બીજા જન્મમાં શું થાય? Looking to London and talking to Tokyo. આખરે કૃપા કરી અને ગ્રહણ કર્યું. મુનિવર, ગુરુવર, જે દૈત્યોના ગુરુ છે શુક્રાચાર્ય, એને સત્ય સમજાયું. પાછા રહ્યા. ગુરુને કહે છે કે ગુરુ, તમારી પાસેથી આવી અપેક્ષા નથી કે તમે મને એમ કહેશો કે ભલે વચન આપ્યું પણ અત્યારે તું પાછો વળી જા. આ લેવા વાળો બીજું કોઈ નથી પણ કાળિયો છે, શ્યામ છે. એ વિષ્ણુ લેવાનું છે એટલે વામન થઈને આવ્યો છે. જીવનમાં જેને લેવાનું આવે ને ત્યારે એને નાના બની જવું પડે અને આપવા વાળાએ હંમેશા મોટા બની જવું. પણ એની જે મોટા બને છે ને આપવા વાળો, એની આંખ હંમેશા નીચી જ હોય, ઊંચી ના હોય. આપે છે એની દ્રષ્ટિ શરમથી નીચી હોય કે ભગવાને આપ્યું છે એટલા માટે આ આપવામાં આવી રહ્યું છે, પણ આ હું દાતા નથી. આનો દાતા ભગવાન પોતે છે. માટે એની નજર કેવી હોય? નીચી. નહીતર જો નજર ઊંચી રહે તો માલિકપણાનો ભાવ થાય, સ્વામીપણાનો ભાવ થાય, અહંકાર આવે. અને આખી કથાનું સાર જ એ છે કે આપણને અહંકારમાંથી મુક્તિ જોઈએ છે અને એટલા માટે આપણે દાતા બનવાનું છે.